मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પૂર્ણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 6/7/2026 સોમવાર, જેઠ વદ છઠ તિથિ છે। આજે વરસાદી નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર બપોરે 2:12 વાગ્યા પછી શરૂ થાય છે। વાહન છે અશ્વ, ઘોડાનું વાહન રહેશે। આજે પંચક પણ છે। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે છઠ। આ છઠ તિથિ આજે બપોરે 1:48 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને સાતમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ। આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સાંજે 4:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય। સૌભાગ્ય યોગ આજે બપોરે 3:51 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાન યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની કરણ ગણાય છે વણિજ। વણિજ કરણ આજે બપોરે 1:48 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ। કુંભ રાશિ અક્ષર છે ગ સ સ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। પરંતુ મિત્રો, આ કુંભ રાશિ આજે સવારે 9:58 પૂર્ણ થઈ જાય છે। યાદ રાખજો, રાશિ બદલાય છે। આજે સવારે 9:58 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે। મીન રાશિ અક્ષર આવે છે દ ચ જ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ મીન રાશિ આજે સવારે 9:58 થી શરૂ થઈ 8 તારીખે સાંજે 4:01 પૂર્ણ થશે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે या મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। સવારમાં ઉઠી આજને સુકન કરી લેજો, આખું વર્ષ સુંદર વ્યતીત થશે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય સામે તને પ્રાર્થના કરું। આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે આપણું જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું સપન જોઈને કાર્ય કરો, સારી સફળતા મળશે। અમે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરી નીકળો, ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજના દિવસે નદીમાં ચોખાના લોટની લાડુળી બનાવી 21 લાડુળી બનાવી નદીમાં પધરાવવાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થાય છે। આજે પક્ષીઓને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે। આજે આખા દિવસમાં શુભ સમય કયો છે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આમ આજે આખો દિવસ સામાન્ય દિવસ ગણવામાં આવે છે। આજે બપોરે 1:48 સુધી સામાન્ય દિવસ છે, પછી બહુ સમય યોગ્ય નથી। એ બપોરે 1:48 સુધીમાં જે કામ કરવું હોય તે તમે કરી શકો છો। બહુ મોટા સાહસ નહીં કરતા, સામાન્ય નાના મોટા કામ હોય એટલે એ કરી શકો છો। પરંતુ આજે સાંજે 4:08 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો કે ખરીદી કરો છો, તેનું શું પરિણામ આવે જોઈ લઈએ। આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે। આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। ખરીદી કરવા પણ માટે સરસ, વેચાણ કરવા માટે પણ સરસ, કોઈ નવું વાહન યંત્ર ચાલુ કરવું હોય તો પણ સરસ, પશુની ખરીદી કરવા માટે પણ સરસ, દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ચાલે, ઘર મિલકત જમીન લઈ શકાય, વાહન લઈ શકાય, ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ દિવસ છે। આજે જે કામ કરો એમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળતી હોય છે। આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી મોટે ભાગે કપડાં ભીના થઈ જાય છે અને વડીલો સાથે અમાન્ય જળવાય છે, માટે નવા વસ્ત્ર ધારણ કરવાની યોગ્ય દિવસ નથી। બાકી ખરીદી વગેરે કરવા માટે ચાલે તેવું છે। આજે બપોરે 1:48 સુધીમાં તમે આ બધું ખરીદી વગેરે કરી શકો છો। પરંતુ મિત્રો, આજે બપોરે આજે 4:08 થી લઈ આવતીકાલે સાંજે 4:25 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે। આ સમયગાળા દરમિયાન આરંભ કરેલા કાર્યમાં ભાગ્યમાં મોટું પરિવર્તન લાવી શકાય છે। સુખ સમૃદ્ધિમાં વધારો પણ થાય છે અને સુખ વધે છે।
અને કોઈ પણ કાર્ય ઉત્તમ વસ્તુનો લાભ પણ થઈ શકે છે. દસ્તાવેજો પર સાઇન કરવા માટે ચાલે, પશુની ખરીદી કરવા માટે પણ ચાલે, વાહન વગેરે ખરીદવા માટે પણ ચાલે, જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે પણ સરસ દિવસ. અનાજ, કપડાં, વસ્ત્ર પાત્ર ખરીદી કરી શકો છો. સામાન્ય દિવસ છે એટલે બહુ મોટી ખરીદી ન કરતા પણ સામાન્ય ખરીદી, રોજિંદા જીવનની જે ખરીદી છે તે બધી કરી શકો છો. આજે નવા વસ્તુ ધારણ કરવાથી તમારા સંતાનનું કહેવું કરવું પડે છે. સંતાન કે એમ જ કરવું પડશે, એના કારણે તમને ઘણી વખત મોટું નુકસાન પણ થઈ શકે છે. આવું બધું જે છે ફળ એ આજે સાંજે 4 ને 8 મિનિટ એટલે આવતીકાલે સાંજે 4 ને 25 મિનિટ સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે સવે કૃષ્ણ પક્ષે ષષ્ઠમ્યાયામ ચંદ્રવાસન વિત્તાયામ. વિડીયો પૂરો થાય એટલે તમે કોમેન્ટ્સમાં ભગવાનનું નામ લખીને મોકલાવો. તરત જ ભગવાનને પ્રાર્થના કરી તમે લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા
અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.